રાંદલમાં એક ડબ્બી લઈ આવ્યા ને ડબ્બીમાં 2-4 કીડીયું પૂરી, ડબ્બીનું ઢાંકણું બંધ કર્યું, તિજોરી ઉપર તાળું મારી દીધું. સૂર્યનારાયણને કીધું કે હું જોઉં છું કે આ કીડીને ખાવાનું કોણ આપે છે. વેદવ્યાસજી લખે છે કે જેના દ્વારા આ જગતનું સર્જન થયું છે, આ જગતને બનાવવા વાળું કોક છે. કોણ ચલાવી રહ્યું છે આ દુનિયાને? કોઈક તો એવું તત્વ હશે જે આ દુનિયાને ચલાવી રહ્યું છે. આપણના ધ્યાનમાં હોય કે ન હોય, પણ આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણા શ્વાસને કોણ ચલાવે છે? ભોજન કરી લઈએ પછી પચાવે છે કોણ? આપણા આ બાજરાના રોટલામાંથી લોહી કોણ બનાવે છે? कौन सा ऐसा तत्व है जो पूरी दुनिया को चला रहा है? आटली सुंदर दुनिया, आटली विशाળ दुनिया, આ બધાને ચલાવવા વાળું તત્વ, જેણે આ જગતનું સર્જન કર્યું, જે દુનિયાને ચલાવે, જીવાડે, બધાની વ્યવસ્થા, વિશ્વંભર એનું નામ છે, જે વિશ્વનું ભરણ પોષણ કરે છે. આ જગતમાં એવો કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે ભગવાન એને ભૂખ્યો સુવડાવે. નાનામાં નાના વ્યક્તિની કીડી માટે કણની વ્યવસ્થા કરે. સૂર્યપત્ની રાંદલે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, ભગવાન બધાનું વ્યવસ્થા બધાની કરે છે કે હા? બધાને ખાવાનું ઈ આપે કે હા, ઈ જ ખાપે છે. મારે પરીક્ષા કરવી છે ભગવાનની કે કઈ રીતે બધાને આપે છે. અને રાંદલમાં એક ડબ્બી લઈ આવ્યા ને ડબ્બીમાં 2-4 કીડીયું પૂરી, ડબ્બીનું ઢાંકણું બંધ કર્યું, તિજોરી ઉપર તાળું મારી દીધું. સૂર્યનારાયણને કીધું કે હું જોઉં છું કે આ કીડીને ખાવાનું કોણ આપે છે? ભગવાન બધાને આપે છે ને તમે એમ કહો છો કે હા, હું જોઈશ કોણ ખિલાને વાલા હે છે. સમય પૂરો થયો, 24 કલાક પૂરા થયા. તિજોરી ખોલી, ડબ્બી કાઢી, ડબ્બીમાં કીડીઓ બેઠી બેઠી ચોખાના દાણા ખાઈ રહી છે. આશ્ચર્યથી ભગવાન ભાસ્કર સામે જોઈને કીધું, પ્રભુ, રાત્રે તમે તિજોરીની ચાવી લઈ ડબ્બી ખોલીને એમાં ચોખાના દાણા નાખ્યા છે? એ કે નહીં, મેં કાંઈ નથી નાખ્યું. તો આ ખાવાનું આવ્યું ક્યાંથી અહીંયા? કોણે પૂરું પાડ્યું? કોણ આપે છે અહીંયા? ભગવાન સૂર્યનારાયણે કીધું, દેવી, તમે જ્યારે ડબ્બી બંધ કરતા હતા ને ત્યારે કપાળની રેખાઓ, તમારા લલાટ ઉપર કોઈ ભક્તે ચાંદલો કર્યો હતો. ચાંદલો કર્યા પછી ચોખા ચોળે અને આમ ચપટી ભરી ચોખાની ચોળેલી હતી. તમે ડબ્બી બંધ કરતા હતા ને ભગવાને તમારા કપાળ ઉપરથી 4 દાણા ચોખાના પાડી દીધા. એ ડબ્બીમાં રહી ગયા અને કીડીઓ જીવતી રહી ગઈ. ભગવાન જીવાડવા વાળો છે. આ જગતમાં બધા એનું પૂરું ઈ કરે છે. ભરોસો રાખવાનો છે. જેણે જેણે વિશ્વાસ રાખ્યો, સૌને રોજી રોટી ચૂકવે શેઠિયો કેવો હશે. જેની જેવી યોગ્યતા, 5 રૂપિયા વાળાને 5 રૂપિયા આપી દે અને 50ની યોગ્યતા હોય ને 50 રૂપિયા. જેને 150 રૂપિયા રોજના જોઈએ ને 150. અને ગિરનારના જંગલમાં કોઈ હાવજ ભૂખો થાય અને એ ડાલામથો હાવજ કોઈ ખેડૂતની ભેંસને મારે ને એટલે 1.5 લાખની ભેંસ થાય. એ સાવજને 1.5 લાખની થાળી આપે. ગરીબ માણસ હોય એને 150 રૂપિયાની થાળી આપે, કોઈને 500 રૂપિયાની થાળી આપે. જેવી જેની યોગ્યતા એ પ્રમાણે ભગવાન બધાને યોગ્યતા અનુસાર આપે છે. આ જગતમાં હજી સુધી ભગવાને કોઈને ભૂખ્યા રાખ્યા નથી. સૌને જીવાડે છે, સૌને ચલાવે છે અને અંતે સૌને પોતાનામાં સમાવે છે. ઈ પ્રભુ કઈ રીતે? છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસજીને બહુ જ માને છે, ગુરુને સમર્પિત છે. પોતાની ગાદી ગુરુને સમર્પિત કરી દીધેલી, પોતાનું સર્વસ્વ એમણે ગુરુને સમર્પિત કરી દીધેલું. એક દિવસ દુષ્કાળનો સમય હતો અને દુષ્કાળના સમયમાં છત્રપતિ શિવાજીની પાસે સમર્થ સ્વામી રામદાસજી પધારે છે. ગુરુનું આગમન,
ભાગ્યનો ઉદય થાય ત્યારે ગુરુ પધારે છે. અને જીવનમાં દરેકને એકાદ કોઈ સંત હોવો જોઈએ, કોઈ ગુરુ હોવો જોઈએ. અને ગુરુને કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. સ્વાર્થ વગરનું જીવન મહાપુરુષો નહીં. મહાપુરુષ છે, સાધુ છે, એનું લક્ષણ શું? કોઈ વ્યક્તિ સાધુ છે એની એક જ વ્યાખ્યા છે કે જેને કોઈ સ્વાર્થ નથી અને તમને પ્રેમ કરે છે, જેમને કોઈ લાલચ નથી, જેને કોઈ અપેક્ષા નથી અને તમારા સાથે નાતો રાખીને બેઠો છે ને એને કહેવાય સંત. કપડાથી સંત ન ઓળખાય, વ્યવહારથી સંત ઓળખાય. આજે તો સમય કેવો થઈ ગયો છે મારા ભાઈ બહેન, સ્વાર્થ વગર કોઈ કોઈને પાણી ન પીવડાવે, કોઈને જય શ્રી કૃષ્ણ ન કરે સ્વાર્થ વગર. એવા સમયમાં બિન સ્વાર્થ નાતો રાખવો. સંતોની અને માના સ્વભાવ જેવો સાધુની આ વ્યાખ્યા છે. આવો સાધુ મળી જાય તો સમજી જવાનું કે મારા ભાગ્યનો ઉદય થયો છે, એને કહેવાય ગુરુ. એવા ગુરુ મળ્યા છે. સમર્થ સ્વામી રામદાસજી શિવાજીની પાસે આવીને પૂછે છે, શિવા, હમણાં શું કામકાજ શું ચાલે છે? અને શિવાજીને અભિમાન આવી ગયેલું કે હું આટલા લોકોને રોજીરોટી આપું છું, મારા કારણે 10,000 માણસોને રોજીરોટી મળી રહી છે. દુષ્કાળનો સમય છે મહારાજ, ગુરુદેવ તમારા આશીર્વાદથી હમણાં રાહત કામ ચાલુ કરાવ્યું છે અને રાહત કામમાં 10,000 માણસોને રોજીરોટી હું આપું છું. મારા કારણે 10,000 માણસો જીવે છે, મારા સહારે બધા જીવી રહ્યા છે. બધાને રાશન આપું છું, બધાને જીવાડું છું, બધાને ખવડાવું છું. આ શબ્દો સાંભળી ગુરુજીને લાગ્યું કે આને અભિમાન આવ્યો છે ને છત્રપતિ શિવાજીને કીધું, શિવા જરાક આ પથ્થર મોટો છે હટાવતો. અને એ જ્યાં પથ્થરને અધ્ધર કરવામાં આવ્યો, 50 માણસો ભેગા થયા, લાકડા બાકડા ભરાવી અને પથ્થરને જ્યાં હટાવ્યો, પથ્થર નીચેથી હજારો ડેડકા નીકળ્યા, બધા જીવતા હતા. ડેડકા નીકળ્યા એટલે ગુરુજીએ કીધું, શિવાજી આ ડેડકાઓને પણ તું જ જીવડાવે છે ને, આ ડેડકા તારા કારણે જીવતા છે ને, જો તું ન હોત તો આ બિચારા દબાઈને મરી જાત. આ જો બધાનું ખાવા પીવાનું તું જ પૂરું પાડે છે ને. શિવાજી શરમથી લાલ ચોળ થઈ ગયા, તરત જ અભિમાનનો તાવ ઉતરી ગયો. ગુરુના ચરણોમાં પડીને કીધું, ગુરુ મહારાજ આટલી વિશાળ શિલા નીચે હજારો ડેડકા દબાયેલા હતા, એને હું નથી જીવાડતો તો એ કે એને તો મારો દ્વારકાનાથ જીવાડે છે કે બસ આ જગતમાં કોઈ કોઈને જીવાડતું નથી.